ચેતરભાઈ વસાવા ફક્ત ભરૂચ લોકસભા ચૂંટણી પર જ રાજ કરશે। ચેતરભાઈ વસાવા ફક્ત ભરૂચમાં જ સભા યાની કે મિટિંગો કરશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જેમ કે આવી છે કે ચેતરભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી પર એટલા નહીં પણ આખા ગુજરાતમાં રાજ કરી શકે છે। ખુલ્લામ ચેલેન્જ કરતા એવા ચેતરભાઈ વસાવા સાહેબે આમ કીધું હતું કે ભાઈ તમે કોંગ્રેસની પાર્ટીની મોકલો કે બીજેપી પાર્ટીની મોકલો, તમારી 24માંથી 24 સીટ છે એમાંથી એક માઇનસ અને એની અંતિમ યાત્રાઓ 2024માં નીકળી રહી છે, એવા ખુલ્લા આમ ચેલેન્જ આપી રહ્યા છે। જેમ કે આવી છે કે ચેતરભાઈ વસાવા અત્યારે જોવા જઈએ તો દરેક જગ્યા પર કાર્યક્રમ થઈ રહ્યા છે, એક જ ચાલે ચેતરભાઈ વસાવા ચાલે એવી નારાઓ લાગી રહ્યા છે। જેમ કે આવી છે કે ગઈકાલે ખૂબ જ મોટી એક સભા યોજવામાં આવી હતી। સભાની અંદર એવું કહી રહ્યા હતા કે તમે કોંગ્રેસ પાર્ટી મોકલો કે બીજેપી પાર્ટી મોકલો, કોઈ પણ પ્રકારની તમે પાર્ટીઓ મોકલો, પણ મારી આગળ ભરૂચ લોકસભા ચૂંટણી કોની તાકાત નથી કે મારી આગળ જીતી બતાવે। જેમ કે આવી છે કે ચેતરભાઈ વસાવા આ વખતે આમ ખુલ્લેઆમ ચેલેન્જ આપી દીધું છે કે ભાઈ મને જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે ગમે તે બહાના કરીને મને જેલમાં નાખી દેવામાં આવે છે। આ વખતે પણ આવું જ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ચેતર કોઈના બાપથી ડરતા નથી એવું કહી રહ્યા છે। જ્યાં મિત્રો આ ઈકે ચેનલ કોઈ પણ પાર્ટીને વિરુદ્ધ કરતી નથી, અમારું કામ છે કે જે તમને સમાચાર મળી રહ્યા છે મિત્રો, અમે પણ મહેનત કરીને સમાચાર બનાવી રહ્યા છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી। તો મિત્રો એમ જોવા જઈએ તો આપણી યુટ્યુબ ચેનલ પર 46,000 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। ખૂબ ખૂબ અભિનંદન। આવી જ રીતે તમે આગળ પણ સપોર્ટ કરશો તો ખૂબ જ સારી વાત છે અને ખૂબ જ સરસના તમને વિડીયો જોવા મળે છે। જ્યાં મિત્રો આ વખતે જે જંગ જામી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં એ કોઈપણ પ્રકારની યાની કે કોઈપણ વર્ષે આવું ચાલ્યું નહોતું, કેમ કે આ વખતે જે ભરૂચ લોકસભા ચૂંટણી પર અમુક કહે છે, કોંગ્રેસ પાર્ટી કહે છે હું 2 લાખ વોટથી જીતીશ, બીજેપી પાર્ટી કહે છે હું 5 લાખ વોટથી જીતીશ, અને આમ આદમી પાર્ટી સિરિયસલી કહે છે હું 50,000 લીડથી જીતીશું। મિત્રો એ તો જ્યારે ચૂંટણી થયા જ પછી, જ્યારે મત ગણતરી થયા પછી જ ખબર પડતી હોય છે કે પોતપોતાની પાર્ટીઓ જીતાવવા માટે દરેક જગ્યા પર દરેક નેતાઓ પ્રચાર તો કરતા જ હોય છે। જી હા મિત્રો, આ વિડીયોની અંદર તમને જે જાણકારી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, અને હજુ સુધી એકવાર કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે તમને લગાતાર વિડીયો બતાવી રહ્યો છે। જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।